વેલકમ ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો જેમ દરરોજની રીતે સવાર પડી ગઈ છે, ચા નાસ્તો પતી ગયો છે, થોડા ઘણા કામ બાકી છે, થોડા ઘણા કામ કરવાના છે. તો આજે કંઈક નવું બનાવવાનું છે, પણ સાંજે બનાવવાનું છે. તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા એન્ડ સુધી જોતા રહેજો. કામ પતાવીને મળું છું. આ છે અમારા કાનુજી. આજનો શૃંગાર આ રીતનો છે. કેવા લાગ્યા તમને? વરસાદ પડવા માંડ્યો તો પછી પાછા બહારની બાલ્કનીમાં કપડાં સુકવવા પડે. બહાર સુકવતી હતી, બહુ ટાઈમે વરસાદ બંધ થયો હતો, પણ પાછો આવી ગયો તો અહીંયા સુકવવા પડે. ચલો, કપડાં તો સુકાઈ ગયા છે, પણ હવે બીજા કામ બાકી છે, એ કરીશું. કામ પતી ગયું છે, હવે રસોઈ બનાવવાની છે. તો આજે તો નોર્મલ શાક ને રોટલી જ બનાવવાની છે. તો બનાવી જમી લઈએ, પાછું થોડું ઘણું કામ છે એ બધું પતાવી દઈએ. ચોક છે કાકા આયા જો. પાતુ લે ફોન. આજે તો વરસાદ ગાંડો થઈ ગયો. દિવસમાં 5 વાર પડ્યો છે. પડે બંધ થઈ જાય, પડે બંધ. આજે બનાવવાની છે પાલક પનીરની સબ્જી બનાવવાની છે. તો એની બધી તૈયારીઓ મેં કરી દીધી છે, બતાવી દઉં તમને. આ છે પાલકને થોડી બોઇલ કરી અને લિક્વિડ કરી દીધું છે, મતલબ ગ્રાઇન્ડ કરી દીધી છે. અને આ પેસ્ટ છે લસણ, મરચાં, ડુંગળી અને ટામેટાની પેસ્ટ કરી દીધી છે. અને સાઈડમાં પનીરના ટુકડાના પીસ કરી દીધા છે. હવે એને ફ્રાય કરી દેવાના છે અને એના પછી આગળ રેસીપી સ્ટાર્ટ થશે. તમે જોતા રહેજો. અલગ પેસ્ટ રાખેલી છે જેમાં લસણ ડુંગળી કંઈ જ નથી. એ ભગવાનની પહેલાં અલગ બનાવીશું. એ પેસ્ટ આમાં રાખેલી છે. એ પહેલાં બનાવી દઈશું ને એના પછી અમારી બનાવીશું. પછી આ ભગવાનનું બનાવી દઈશ. આમાં પહેલાં આમાં પનીર ફ્રાય કરી દઉં છું અને એ થયા પછી આમાં હું બનાવી દઈશ અને એના પછી અમારી સબ્જી બનાવવાની કરીશ. ભગવાનની સબ્જી રેડી થઈ ગઈ છે. સબ્જી બની ગઈ છે. હવે અમારી લસણ ડુંગળી વાળી બનાવીશું. તો હવે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ગેસ ગરમ ચાલુ કરી દીધો છે અને એમાં અમે આ બનાવેલી મસાલા, મિક્સ મસાલા કરેલી પેસ્ટ છે, એમાં દૂધ કે કશું નહીં, એટલા પાણીથી મિક્સ કરેલી છે, એને પણ એડ કરીશું અંદર જોડે. આજે ડુંગળી, ટામેટાં, લસણ, મરચાંની પેસ્ટ પહેલાં એના થોડી વાર ચડવા દઈશું. અને આમાં પનીરને ફ્રાય કર્યું છે એટલે થોડું એ રીતનું લાગી રહ્યું છે, કારણ કે થોડું બ્રાઉન થઈ ગયું છે તપેલું, પણ બીજું કંઈ બળ્યું કે એવું કંઈ છે નહીં. બનાવેલી છે એ ચડી ગઈ છે. તો હવે જે પેસ્ટ આપણે પાલકની બનાવેલી જે છે એને એડ કરી દઈશું. અને થોડી વાર
ચડવા દઈશું એને, અને એના પછી બધા મસાલા કરીને પછી મસાલાને થોડી વાર ચડવા દઈશું અને લાસ્ટમાં પનીરને એડ કરી દઈશું. થોડી ચડી ગઈ છે, હવે મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં ઘરના મસાલામાં ડ્રાય મસાલા મતલબ મરચું, ધાણા જીરું, મીઠું એ બધું નાખી દેવાનું, થોડો ગરમ મસાલો નાખી દેવાનો. એના સિવાય મેં તમને જે બતાવી આ પેસ્ટ બનાવેલી એ પણ એડ કરવાની રહેશે અંદર. તો પહેલાં આપણે ડ્રાય મસાલા કરી દઈએ, મરચું, મીઠું. જે મસાલો કીધો મેં એ પણ એડ કરી દઈશું, અને એ મસાલાને પણ પ્રોપરલી ચડવા દઈશું થોડી વાર માટે. મારી સબ્જી ચડી રહી છે, પનીરને એડ કરી દીધું છે, હવે એને ચડવા દઉં છું સાઈડમાં. હવે પરોઠા સ્ટાર્ટ કરી દઉં છું હું બનાવવાના. એટલે પહેલાં ભગવાનને ધરાવી દઈએ. ભગવાનની સબ્જી અલગ મૂકી જ દીધી છે. આ રહી ભગવાનની સબ્જી. હવે પરોઠા બનાવી દઈએ, અને પરોઠા બનાવી જમી કામ થઈને પછી તમને મળું છું. સબ્જી જમવાનું મતલબ બની ગયું છે અને વાગી ગયા 8. અમે જમી લઈશું, જમીને કામ બામ પતાવી દઈશું, અને પછી જો ટાઈમ મળ્યો તો કંઈક કરીશું. શું કરીશું એ તો હવે અત્યારે બહુ આઈડિયા નહીં આવતો. ટીવી તો જોઈશું જ. હવે તો બિગ બોસ પણ પતી ગયું, બિગ બોસ OTT. જમવાનું પતી ગયું, કામ પતી ગયું, બધું જ પતી ગયું છે. હવે શાંતિથી બેસીશું, વાતો કરીશું, ટીવી જોઈશું અને પછી સૂઈ જઈશું. વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ત્યાં સુધી હવે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય.